શું તમે જાણો છો કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ખોટું શાક ખાવું એ ભગવાન શિવને નારાજ કરવા બરાબર છે? અને સૌથી ખાસ વાત તો એ છે કે જે શાકભાજી આપણે રોજ ખાઈએ છીએ તે જ શાકભાજી આ મહિને આપણા શરીર માટે ઝેર સમાન બની શકે છે। જી હા, આપણે વાત કરી રહ્યા છે એવી 3 શાકભાજી વિશે જે શ્રાવણ મહિના દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ। આજે આપણે જાણીશું કે શા માટે આ શાકભાજી આ સમયે અશુભ અને હાનિકારક છે, તેની પાછળ શું ધાર્મિક, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો છે અને તેના બદલે શું ખાવું જોઈએ। આ સ્ક્રિપ્ટ ખૂબ લાંબી અને વિગતવાર છે, જેમાં તમને દરેક પાસાની સંપૂર્ણ સમજ મળશે। તો ચાલો વિગતવાર સમજીએ આ મહત્વપૂર્ણ વિષયને। શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે। આ સમય દરમિયાન સમગ્ર દેશમાં ભક્તો ઉપવાસ કરે છે, શિવલિંગ પર જળ અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે। આ મહિનામાં દરેક વસ્તુને શુદ્ધ, સાત્વિક અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ખાસ કરીને ખોરાકના કિસ્સામાં આ સમય દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોને સખત રીતે ટાળવામાં આવે છે। શું તમે જાણો છો કે વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધી જાય છે, જેના કારણે ઘણી શાકભાજીમાં જંતુઓ અને બેક્ટેરિયા ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે? આ સમયે આપણી પાચન શક્તિ પણ અન્ય ઋતુઓની સરખામણીએ થોડી નબળી પડી જાય છે। તેથી આ સમયે હળવા, સરળતાથી પચનારા અને સાત્વિક ખોરાકનું સેવન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે। આવો હવે આપણે એ 3 શાકભાજી વિશે જાણીએ જેને આ સમયે ટાળવી જોઈએ। પ્રથમ શાકભાજી છે રીંગણ અથવા વેંગણ, જેને અંગ્રેજીમાં બ્રિંજલ અથવા ઓબરજીન કહેવામાં આવે છે। હા, તમે સાચું સાંભળ્યું, શ્રાવણ મહિના દરમિયાન રીંગણ ખાવાનું સખત ટાળવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં રીંગણને શુદ્ધ ખોરાકની શ્રેણીમાં નથી ગણવામાં આવતું અને ખાસ કરીને શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં તેનું સેવન ટાળવું જોઈએ। આનું એક મહત્વપૂર્ણ કારણ એ છે કે વરસાદની ઋતુમાં રીંગણમાં જંતુઓ લાગવાની શક્યતા ઘણી વધી જાય છે। રીંગણના પોચા અને છિદ્રાળુ બંધારણને કારણે તેમાં જંતુઓ સરળતાથી પ્રવેશી શકે છે, જે પાચનતંત્ર માટે હાનિકારક હોઈ શકે છે। આયુર્વેદના અભ્યાસ મુજબ રીંગણ વાત અને પિત્તને વધારે છે, જે આ સમયે શરીરમાં અસંતુલન ઉત્પન્ન કરી શકે છે। તદુપરાંત રીંગણની અંદરના ભાગમાં ઘણીવાર જંતુઓ ઘૂસી જાય છે, જેને ધોવાથી પણ સરળતાથી દૂર કરી શકાતા નથી। આ કારણોસર આ પવિત્ર મહિનામાં રીંગણને ટાળવું શ્રેષ્ઠ છે। જો તમે ઉપવાસ કરો છો તો રીંગણ તો બિલકુલ જ ન ખાવું જોઈએ। આ ઉપરાંત ઘણા લોકોનું માનવું છે કે રીંગણ ખાવાથી મન વિચલિત થાય છે અને આધ્યાત્મિક સાધનામાં અવરોધ આવે છે, જે શ્રાવણ મહિનામાં સાધના અને ઉપાસનાનું મુખ્ય ધ્યેય હોય છે। તેથી આ સમયે રીંગણનું સેવન ટાળવું વધુ સારું છે। તેના બદલે તમે કોળું, દૂધી અથવા ઘોસાળા જેવી શાકભાજી ખાઈ શકો છો, જે હળવી અને સરળતાથી પચનારી હોય છે। બીજી શાકભાજી છે લીલા પાંદડાવાળા શાક, જેમ કે પાલક, મેથી, સરસવના પાન, દાંતી અથવા આળુના પાન। શ્રાવણ મહિના દરમિયાન આ શાકભાજીનું સેવન કરવું પણ અત્યંત નિષિદ્ધ છે। આનું મુખ્ય કારણ એ છે કે વરસાદની ઋતુ દરમિયાન આ પાંદડાવાળા શાકમાં જીવાતો, સૂક્ષ્મ જંતુઓ અને અન્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે। આ સમયે ભેજ વધારે હોવાથી આ શાકને સંપૂર્ણપણે સાફ કરવું મુશ્કેલ બની જાય છે અને તેમાં બેક્ટેરિયા કે જંતુઓ રહી જવાનો ખતરો રહે છે। આ ઉપરાંત આ પાંદડાઓમાં કુદરતી રીતે ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે ભેજવાળા વાતાવરણમાં ઝડપથી વધે છે। આ સમયે તેમનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ, ઝાડા, ઉલટી અને પાચનતંત્રની અન્ય સમસ્યાઓ થવાની શક્યતા રહે છે। આયુર્વેદ અનુસાર આ પાંદડાવાળા શાક પિત્તને ઉત્તેજિત કરે છે અને પાચનતંત્ર પર વધુ ભાર મૂકે છે, જે શ્રાવણ મહિનામાં ટાળવા જેવું છે। ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાક ન ખાવા જોઈએ, કારણ કે તેમાં જંતુઓ અને જીવાણુઓ ઝડપથી વિકાસ પામે છે। આ સમયે આ શાકને સંપૂર્ણપણે ઉકાળીને અથવા સૂકવીને ખાવામાં આવે તો પણ તેનું જોખમ રહે છે। તેથી શ્રાવણ માસમાં તાજા અને હળવા શાકભાજી જેમ કે કોળું, દૂધી, લોકી, પરવર, કેરી અને અન્ય શાકભાજીનું સેવન કરવું વધુ યોગ્ય છે। આ શાકભાજી ભેજને શોષી લેતી નથી અને જંતુઓ પણ ઓછા લાગે છે। ત્રીજી શાકભાજી જેને શ્રાવણમાં ટાળવી જોઈએ તે છે ડુંગળી અને લસણ। જો કે આ 2 અલગ અલગ શાકભાજી છે, પરંતુ તેમને ઘણીવાર એકસાથે ટાળવાની સલાહ આપવામાં આવે છે। ડુંગળી અને લસણને રાજસી અને તામસી ખોરાક માનવામાં આવે છે, એટલે કે તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ઉત્તેજના આપે છે।
શ્રાવણ મહિનામાં સાત્વિક અને શાંત ખોરાક લેવાનું વિશેષ મહત્વ છે, તેથી ડુંગળી લસણનો ઉપયોગ ટાળવામાં આવે છે. ઉપરાંત આ બંનેમાં વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા શોષી લેવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે, જે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઉપવાસ દરમિયાન અશુભ છે. જો તમે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હો તો ડુંગળી અને લસણને સંપૂર્ણપણે ટાળવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ડુંગળી લસણ ખાવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને ઉપવાસનો પુણ્ય લાભ નથી મળતો. આમ ધાર્મિક, આધ્યાત્મિક અને આયુર્વેદિક ત્રણેય દૃષ્ટિકોણથી ડુંગળી લસણ શ્રાવણમાં ટાળવા જેવા છે. હવે પ્રશ્ન એ છે કે શ્રાવણ મહિનામાં આ શાકભાજી ન ખાઈએ તો શું ખાવું? તો મિત્રો, આ સમયે આપણે ફળો, દૂધ, દહીં, શાકભાજી જેમ કે કોળું, દૂધી, પરવર, ઘોસાળા, કેરી અને અન્ય ઋતુફળોનું સેવન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન સિંગાડાનો લોટ, ઊંધિયું, સાબુદાણાની ખીચડી અને વરિયાળી વગેરે ખાવા શુભ છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન લેવું જોઈએ, જેમાં તમે ફળો, શુદ્ધ ઘી, દૂધ અને દહીં જેવા પદાર્થોનો સમાવેશ કરી શકો છો. સાત્વિક ખોરાક શરીરને શાંત, સ્વસ્થ અને પવિત્ર રાખે છે. આ સમયે રસોઈમાં પણ હળવા મસાલાઓ જેમ કે હિંગ, જીરું, ધાણા, લાલ મરચું ઓછું અને હળદરનો ઉપયોગ વધુ કરવો જોઈએ. તળેલું, વધુ મસાલેદાર અને ભારે ખોરાક ટાળવો જોઈએ, કારણ કે તે પાચનતંત્ર પર ભાર મૂકે છે. આ ઉપરાંત બિન શાકાહારી ખોરાક, મદ્યપાન અને વધુ પડતા ખાટા ખોરાકનું સેવન પણ આ સમયે ટાળવું જોઈએ. શ્રાવણ મહિનામાં ખોરાક સંબંધિત નિયમોનું પાલન કરવું શા માટે જરૂરી છે તેના અનેક કારણો છે. પ્રથમ કારણ આધ્યાત્મિક છે, કારણ કે આ સમયે આપણે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ અને સાધના કરીએ છીએ અને શુદ્ધ ખોરાક લેવાથી મન શાંત અને સ્થિર રહે છે. બીજું કારણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક છે, જેમ કે વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધે છે અને પાચન શક્તિ નબળી પડે છે, તેથી હળવો અને સાત્વિક ખોરાક લેવાથી શરીર સ્વસ્થ રહે છે. ત્રીજું કારણ એ છે કે કેટલીક શાકભાજીમાં આ સમયે જંતુઓ અને બેક્ટેરિયા ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શ્રાવણ મહિનાના નિયમો માત્ર ધાર્મિક માન્યતાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ આયુર્વેદ, વિજ્ઞાન અને પર્યાવરણીય ફેરફારોનું ઊંડું જ્ઞાન પણ છે. આ કારણે જ આ નિયમો આટલી સદીઓથી ચાલ્યા આવે છે અને આજે પણ લોકો તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. શ્રાવણ મહિનામાં ઉપવાસના ઘણા પ્રકારો છે, જેમ કે શ્રાવણ સોમવારનો ઉપવાસ, તીજનો ઉપવાસ અને અન્ય. ઉપવાસ દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. ઉપવાસનો અર્થ માત્ર ખોરાક ન ખાવો એટલો જ નથી, પરંતુ તેનો અર્થ મન, વાણી અને કર્મને શુદ્ધ રાખવું પણ છે. શ્રાવણ ઉપવાસ દરમિયાન ખોરાક ઉપરાંત વિચારો અને વાણી પર પણ નિયંત્રણ રાખવું જોઈએ. જૂઠું બોલવું, અપશબ્દો બોલવા અને અન્યની નિંદા કરવી ટાળવી જોઈએ. આ સમયે ભગવાન શિવનું ધ્યાન, મંત્રોનો જાપ અને શિવપુરાણનું પઠન કરવું ખૂબ જ શુભ છે. આ સમયે આપણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક અને શાંતિ આપે. શ્રાવણમાં ગરમ વસ્તુઓ ખાવી અશુભ છે. ડુંગળી લસણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, આથી તે ટાળવું જરૂરી છે. તેવી જ રીતે લીલા પાંદડાવાળા શાક પણ ભેજ અને જંતુઓના ડરથી ટાળવા જોઈએ. આયુર્વેદમાં શ્રાવણ મહિનાને વર્ષા ઋતુ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર વર્ષા ઋતુમાં વાત દોષ વધે છે અને પાચન અગ્નિ નબળો પડે છે. આ સમયે હળવા, સરળતાથી પચનારા અને ઉષ્ણ ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદિક ગ્રંથો અનુસાર આ સમયે ખાટી, તળેલી, ભારે અને ઠંડી વસ્તુઓ ટાળવી જોઈએ. શ્રાવણમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક હોય છે, પણ જમીનમાં ભેજ વધી જાય છે, જેના કારણે જીવાણુઓ ઝડપથી વિકાસ પામે છે. આ કારણે જ આ સમયે સાવચેતી રાખવી જરૂરી છે. આયુર્વેદમાં ઉલ્લેખ છે કે વર્ષા ઋતુમાં હરિયાળા શાક ન ખાવા જોઈએ, કારણ કે તેમાં જંતુઓ લાગવાની સંભાવના વધી જાય છે. આ સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે, તેથી ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. શ્રાવણ મહિનામાં અમુક શાકભાજીને ટાળવાનો એક બીજો મહત્વપૂર્ણ કારણ એ છે કે આ સમયે ઘણી શાકભાજી ફૂગ, સૂક્ષ્મજંતુઓ અને પરોપજીવીઓથી ગ્રસ્ત થઈ જાય છે. ખાસ કરીને મૂળાળી, શલગમ, સુરણ જેવી ભૂગર્ભ શાકભાજી પણ આ સમયે ટાળવી જોઈએ, કારણ કે તેમાં ભેજ વધે છે અને જંતુઓ લાગવાની સંભાવના વધી જાય છે. જો તમે આ શાકભાજી ખાઓ છો તો તેને સારી રીતે ઉકાળીને અથવા શેકીને ખાવી જોઈએ, પણ શક્ય હોય તો આ સમયે ટાળવું જ શ્રેષ્ઠ છે. આ સમયે રસોડામાં હિંગ, જીરું, અજવાઈન, લીંબુ, આદુ, લસણના વિકલ્પ તરીકે હિંગ અને આદુનો ઉપયોગ કરી શકાય છે. આ પદાર્થો પાચનમાં મદદ કરે છે અને શરીરને ગરમ પણ રાખે છે.
શ્રાવણ માસ દરમિયાન ઘણા લોકો ફળોનું સેવન વધારે કરે છે, કારણ કે ફળો સરળતાથી પચે છે અને શરીરને ઉર્જા આપે છે. આ સમયે કેરી, કેળા, દ્રાક્ષ, પપૈયું, આંબળા, જાંબુડા અને અન્ય ઋતુ ફળો ખાવા ખૂબ શુભ છે. ફળો ઉપરાંત દૂધ, દહીં, છાશ અને ઘીનું સેવન પણ વધુ કરવું જોઈએ. આ પદાર્થો શરીરને ઠંડક અને શાંતિ આપે છે. ઉપવાસ દરમિયાન ફળોની સલાડ, ફ્રૂટ જ્યુસ, લસ્સી અને દૂધ પી શકાય છે. સાબુદાણાની ખીચડી, ઊંધિયું અને સિંગાડાનો લોટ પણ ઉપવાસ દરમિયાન લોકપ્રિય ખોરાક છે. આ બધા હળવા અને સાત્વિક ખોરાક છે, જે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. શ્રાવણ મહિનામાં ખોરાક સંબંધિત નિયમો ફક્ત ઉપવાસ કરનારાઓ માટે જ નથી, પરંતુ જેઓ ઉપવાસ નથી કરતા તેમને પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ સમયે આ શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી આ નિયમો બધા માટે ઉપયોગી છે. શ્રાવણ મહિનાના અંતે આવતા રક્ષાબંધન, નાળિયેર પૂર્ણિમા અને શ્રાવણ પૂર્ણિમા જેવા તહેવારો દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ સમયે ભોજનમાં સાત્વિક વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ છે અને તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની સાથે માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નંદીની પણ પૂજા કરવામાં આવે છે. આ સમયે શિવલિંગ પર બેલપત્ર, દૂધ, દહીં, ઘી, શહેદ, ખાંડ, ગંગાજળ અને અનેક પ્રકારના ફૂલો અર્પણ કરવામાં આવે છે. ભોજનની સાથે આ પૂજા સામગ્રી પણ શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. આ સમયે કોઈ પણ પ્રકારનો તામસી ખોરાક જેમ કે માંસ, મદ્યપાન, ડુંગળી, લસણ, રીંગણ અને અન્ય અશુભ પદાર્થોનો ઉપયોગ પૂજામાં પણ ન કરવો જોઈએ. આથી ખોરાકની સાથે પૂજા સામગ્રી પણ શુદ્ધ અને સાત્વિક રાખવી જોઈએ. શ્રાવણ મહિનામાં ઘરમાં પણ સાત્વિક વાતાવરણ રાખવું જોઈએ. આ સમયે ઘરની સફાઈ, દિવાલો પર શુભ ચિહ્નો બનાવવા અને શિવ ચાલીસાનું પઠન કરવું ખૂબ જ શુભ છે. આ સમયે ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે ધૂપ, દીવો અને શુદ્ધ વાતાવરણ જાળવવું જોઈએ. ખોરાક સાથે સાથે વિચારો અને વાણીને પણ શુદ્ધ અને સાત્વિક રાખવી જોઈએ. શ્રાવણ મહિનામાં અમુક શાકભાજી ટાળવાની સાથે કેટલીક શાકભાજીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સુરણ અથવા ઝીણી સુરણ, અશ્વગંધા અને અન્ય ઔષધીય શાકભાજી જે આ સમયે શરીરને શક્તિ આપે છે, તેનું સેવન કરી શકાય છે. પણ આ શાકભાજીનું સેવન પણ યોગ્ય રીતે અને મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. આ સમયે આપણે પ્રાકૃતિક અને તાજા ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રસાયણોથી ભરેલા ખોરાક અને પ્રોસેસ્ડ ખોરાક ટાળવા જોઈએ. શ્રાવણ મહિનો શરીરને શુદ્ધ કરવાનો અને નવા ઉત્સાહથી ભરવાનો સમય છે, તેથી સ્વચ્છ, સાત્વિક અને પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું વધુ યોગ્ય છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ઘણા લોકો સોજાનું પણ સેવન કરે છે. સોજો એ એક પ્રકારનું કંદ છે જે ઘણા ઉપવાસમાં ખવાય છે. પણ આ સમયે સોજાને સારી રીતે શેકીને અથવા ઉકાળીને જ ખાવો જોઈએ, કારણ કે કાચો સોજો પચવામાં ભારે હોય છે. આ ઉપરાંત ઉપવાસ દરમિયાન પાણીનું પ્રમાણ પણ યોગ્ય રાખવું જોઈએ, કારણ કે વરસાદની ઋતુમાં શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. પરંતુ વધુ પડતું પાણી પીવાથી શરીરમાં સોજો આવી શકે છે, તેથી સંતુલિત માત્રામાં પાણી પીવું જોઈએ. શ્રાવણ મહિનો ભગવાન શિવની કૃપા મેળવવાનો સમય છે. આ સમયે ખોરાકના નિયમોનું પાલન કરીને આપણે ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર પણ ખોરાકના આ નિયમોને મહત્વ આપે છે, કારણ કે સાત્વિક ખોરાક ખાવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે. આમ, આ નિયમો ફક્ત ધાર્મિક નથી, પણ સ્વાસ્થ્ય, વિજ્ઞાન, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સાથે પણ જોડાયેલા છે. આથી આ નિયમોનું પાલન કરવું જીવનના દરેક પાસા માટે લાભદાયી છે. તો મિત્રો, આજે આપણે શ્રાવણ મહિના દરમિયાન ભૂલથી પણ ન ખાવા જેવી 3 મુખ્ય શાકભાજી વિશે જાણ્યું: રીંગણ, લીલા પાંદડાવાળા શાક અને ડુંગળી લસણ. આ શાકભાજીને ટાળવાના ધાર્મિક, આયુર્વેદિક, વૈજ્ઞાનિક અને વાસ્તુ સંબંધિત કારણો પણ સમજ્યા. આ ઉપરાંત આપણે શ્રાવણ દરમિયાન શું ખાવું જોઈએ અને કઈ રીતે ખોરાકને સાત્વિક અને શુદ્ધ રાખવો જોઈએ તે પણ જાણ્યું. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ શ્રાવણ માસ તમારા માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપા લાવે તેવી અમારી શુભેચ્છાઓ છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. તમારા કોઈ પણ પ્રશ્નો માટે કમેન્ટ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. નમસ્કાર.